ભાઈ તમને પેલા સરસ મજાનો રસ્તો બતાવું. ઘણા બધા ઓળખી જાય કે રસ્તો ક્યાંનો છે. ભાઈ આપણે હાવ ડાયરો અત્યારે આવ્યા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે થઈને સોમનાથ. અને સોમનાથ બસ પહોંચી ગયા છીએ. જો બધા હાવ ડાયરો અમારા સુરેશભાઈ, અમારા સારથી બધા હાવ ભાઈ કે છે છેલ્લે મારી વાલી છે. એમ નહીં ગુરુભાઈ. હા, સારથી કે સ્વાર્થી? સારથી કે જે તમે અમને સાચા રસ્તે લઈ જાવ છો. બરાબર છે. જો ભાઈ આ સરસ મજાનું જો બોર્ડ આવી ગયું સોમનાથનું. બરાબર. અને આ જે પ્રતિમા છે ને ભાઈ, બરાબર, એનો કંઈ ઇતિહાસ કહેવાની જરૂર નથી, સૌને ખબર છે. અને જેને ન ખબર હોય ને તો પ્લીઝ એકવાર જરાક જોઈ લેજો. આ બહુ મોટો ઇતિહાસ છે આ પ્રતિમાનો તો ભાઈ. હાલો તો હવે ફટાફટ મહાદેવજીના દર્શન કરી લઈએ. બધા માટે પ્રાર્થના કરી લઈએ કે મહાદેવજી બધાના જીવનમાંથી દુઃખ દૂર કરે, બધાને સુખિયા કરે અને બધાને જે કંઈ પણ મનોકામના બધી પૂરી કરે. અમીરસિંહ ગોહિલ બધા અલગ મૂકી ગયા. જો અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે, એમના પણ દર્શન કરી લો. પાછળ પણ અહીંયા પણ એક સરસ મજાનું મંદિર છે. આમ જો હર હર મહાદેવ લખી દેજો ભાઈ, ભૂલા વગર. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે છે શનિવાર, તારીખ છે 22 તારીખ છે ને વાલી આજે? શનિવાર અને 22 તારીખ. અને હવ ડાયરો ભાઈ લગભગ 11:30 જેવું થયું છે. અને મહાદેવજીના દર્શન કરવા સોમનાથ આવી ગયા છીએ ભાઈ. બરાબર. જ્યોતિર્લિંગમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગનું. એટલે ખરેખર બહુ આનંદ થાય છે અને બહુ દિવ્ય જગ્યા છે. અહીંયા આવ્યું એટલે એમ કહેવાય કે મજા આવી જાય. અને જે લોકો અહીંયા આવ્યા છે એને તો અનુભૂતિ થઈ જ હોય. બરાબર ને ભાઈ? સરસ મજાના દર્શન થયા ને એમ કહેવાય કે ભાઈ અમારા ભાગમાં છે, અમારા નસીબમાં છે. અમારે સવારે ગાડીનું પંચર પડ્યું, થોડાક લેટ થયા. પણ લેટ થયા ને એમાં અહીંયા આરતીના દર્શન થઈ ગયા ભેગા. હા સુરેશભાઈ, શું કેવું આ બાબતે? આ દર્શન એવા ગુરુભાઈ કે જેનું વર્ણન કરવું અશક્ય. એમ ને, બહુ સરસ મજાના દર્શન થઈ ગયા. હવે ને ફરી એકવાર છેલ્લી વાર તમને જો ભાઈ, છેલ્લી વાર તો નહીં, આમ તો ઘણી વાર આવવાનું થાય, પણ આજના દિવસ માટે જો ફરી વાર દર્શન કરાવી દઉં છું. બધાય જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં ભાઈ. હાલો તો હવે જવાનું છે એક જગ્યાએ, અમને ખબર નથી, અમારા સારથી શ્રી લઈ જાય છે. હે અમારા ભેરુબંધ. હાલો બેન, આપણે કઈ હકીકત જવાનું છે હવે? હે આપણે જમવા જવાનું છે એક સરસ મજાના ફાર્મ હાઉસ પર. હાલો તો ભાઈ, હાલો જઈ ફાર્મમાં. બરાબર. અને આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. ફરીવાર તમને કહી દઉં છું કે ભાઈ જય સોમનાથ લખજો. આવા દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો. રોજના 3 બ્લોગ આપણે આવે છે, બધા બ્લોગ જોજો. બરાબર. હાલો, લાઈક શેર અને ફોલો કરજો. હો એમ ને. બરાબર. હાલો તો હાવ ડાયરા ને સોમનાથથી રામે રામ.